મારું નામ લાલજીભાઈ કરમશીભાઈ શેલડિયા, ડાયાબિટીસ અને બીપીનો હું પેશન્ટ છું અને અહીંયા કાયમ માટે મને તપાસ કરવામાં આવે છે અને મને દવા દેવામાં આવે છે અને ટાઈમ રેગ્યુલર મને મેસેજ અથવા મને વોટ્સઅપમાં મોકલી અને મહિને તપાસ કરવા બોલાવી અને રેગ્યુલર તપાસ થાય છે અને એની મને રેગ્યુલર ટાઈમ મને દવા આપવા પણ આવે છે. મારું નામ જીલુભાઈ ખુમાણ છે. હું ઘોબા ગામના પૂર્વ સરપંચ છું. આ તમે પાછળ જોઈ રહ્યા છો એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, જેમાં અહીંયા આધુનિક સેવા QR કોડ દ્વારા તમારો વેઇટિંગ નંબર પણ પૂછી શકો છો. QR કોડ દ્વારા તમે કઈ કઈ દવા લીધી એનું પણ જાણી શકો છો. જે ગુજરાતમાં માત્ર એક જ આ દવાખાનું છે કે જે ડિજિટલ દવાખાનું કહી શકે. એક નાના ગામમાં ઘોબા ગામની વસ્તી 3500ની અંદર જેટલી વસ્તી છે. ઘોબા ગામની અંદર અહીંયા ડિલિવરીનો પણ અહીંયા થાય છે. રાતે 12 વાગે પેશન્ટ આવે નોર્મલ ડિલિવરી કરે છે ડૉક્ટર સચિન દ્વારા. આજુબાજુના 8 થી 10 ગામ જેટલા અહીંયા આ ડિજિટલ દવાખાનાની સેવા લેવા માટે પણ આવે છે. અહીંયા મહિનામાં એક મોટા મેગા કેમ્પ હોય છે, જેમાં ડાયાબિટીસ, બીપી વગેરેઓની મફત સરકાર દ્વારા જે આવતી હોય એ સહાય મળે છે અને રોગોનું કંટ્રોલ થાય છે. નામ ડૉક્ટર સચિન ઉદેશ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ઘોબા આયુષ્માન આરોગ્ય મંદિર. અને અત્યારે અમે એક ઇનોવેટિવ વર્ક કરી રહ્યા છીએ, જેની અંદર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અમે કામ કરીએ છીએ. જે એક એપ્લિકેશન અમે બનાવેલી છે. એ એપ્લિકેશન છે એ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એટલે કે આપણે બિનચેકી રોગો, બીપી, ડાયાબિટીસ, સ્ટ્રોક એવા રોગો માટે જે દર્દીઓ આપણી પાસે મફતમાં દવા લેવા આવે છે એમને યાદ અપાવવા માટે અમને એ લોકો છે વધારે ઉંમરવાળા હોય છે અથવા ખેતમજૂર હોય છે, એમને તકલીફ થતી હોય છે કે અમે દવા ક્યારે લેવા જવાની, કેમ કે આપણે એમને મહિનાની દવા આપેલી હોય છે. તો એ દવાને યાદ અપાવવા માટે અમે એક એપ્લિકેશન બનાવેલી છે. એ એપ્લિકેશનને છે એ ઓટોમોડેટ છે, જેમની અંદર એમને ઓટોમેટિકલી મેસેજ પહોંચી જાય છે અથવા એ લોકોને ઓટોમેટિકલી વોટ્સઅપ ફોન થઈ જાય છે, તો એમને ખબર પડી જાય છે કે એમને દવા લેવા આવવાનું છે અથવા તપાસ કરાવવાની છે. જે કોઈ દર્દી આવી નથી શકતા એમની અંદર અમે 3 કલર રાખેલા છે. જો મારી પાસે કોઈ દર્દી રોજ આવે છે રેગ્યુલર, તો એમને ગ્રીન કાર્ડ આપેલું છે. જે લોકો મહિને સ્કીપ થઈ જાય છે, તો આ એપ્લિકેશનની અંદર આપણે એમને રેડ કાર્ડ ઓટોમેટિકલી થઈ જાય છે, જેનાથી મને ખબર પડે છે કે આ દર્દી છે રેગ્યુલર મારી પાસે દવા લેવા નથી આવતું. તો અમે એમને ફોન કરીએ છીએ અને એમને પૂછીએ છીએ કે કેમ નથી આવી શકતા. કોઈ દર્દી એવું હોય છે જે ટ્રાવેલિંગમાં જાય છે, કોઈ દર્દી એવું હોય છે જે ઘરવર્થ હોય છે, એમનું એક્સિડન્ટ કે અથવા કોઈ એવી તકલીફ થઈ હોય છે, તો એમને ઘરે અમે બીપી, ડાયાબિટીસ અને બધું ચેક કરીને આપણે એમને સારવાર ત્યાં આપીએ છીએ અને ત્યાં દવા આપીએ છીએ. એના સિવાય અમારું આયુષ્માન આરોગ્ય મંદિર નવી એક પહેલ લઈ આવ્યા છે, જેની અંદર જે એડોલેસન્સ ગર્લ હોય છે, જે લોકો કિશોરી હોય છે, એમની માટે સેનેટરી પેડ અમે મફતમાં આપીએ છીએ. QR કોડ માધ્યમથી એમને ઘરે અમે સેનેટરી પેડ પહોંચાડીએ છીએ. આવી રીતે અમે બધી જગ્યાએ આભા કાર્ડ, PMJY કાર્ડ એ બધું ડિજિટલ માધ્યમથી અમે અહીંયા કરીએ છીએ.